પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો ભાઈ ઓનલાઈન માં આવી ગયા બધા, અવાજ આવે છે દરેકને? તો કોઈ કમેન્ટ આપી દેજો. ઓકે, ચલો આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 4 છે ને એ ક્લિયર કર્યું હતું. આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 4 છે એ ક્લિયર કર્યું હતું, બરોબર ને? એમાં શું શું જોયું હતું આપણે ચેપ્ટર નંબર 4 માં? 18 ઉપર કરી નાખો. ચલો હવે હા, દરેક નું ધ્યાન આવે અહીંયા, બરાબર ને? લાસ્ટમાં આપણે ચોથું ચેપ્ટર જોયું હતું, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. ઓકે, તમારે સ્કૂલમાં કેટલા ચેપ્ટર છે? 1 થી 5 જ છે. ક્યારે છે એક્ઝામ? ભાઈ ઓનલાઈન માં કેટલા ચેપ્ટર છે તમારે સ્કૂલની અંદર? 1 થી 4, 1 થી 7, 1 થી 5, 1 થી 5. ઓકે, ચાલો. તો આપણે ચોથું ચેપ્ટર જોયું હતું, એની અંદર આપણે જોયું હતું માહિતી સંચાર. તો બોલો કોને કહેશો આપણે માહિતી સંચાર? બોલો માહિતી સંચાર કોને કહેશો આપણે? બોલો ભાઈ ઓનલાઈનમાં કોને કહેશું માહિતી સંચાર આપણે? માહિતી સંચારની વ્યાખ્યા મેં તમને લખાવી હતી ને. માહિતી સંચાર એટલે માહિતીની આપ-લે કરવી. હા કે ના? માહિતી સંચારમાં કેટલા લોકો હોય? કોણ કોણ? બોલનાર અને સાંભળનાર. આની અંદર કે આપણી જે માહિતી હોય બીજા અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવાની પ્રક્રિયા, એટલે આપણું માહિતી સંચાર થશે. માહિતી સંચારને અંગ્રેજીમાં શું કહેશું આપણે? એની કોમ્યુનિકેશન શબ્દ ક્યાંથી ઉતરી આવેલો છે? કયો શબ્દ છે? હા, લેટિન શબ્દ કયો છે કોમ્યુનિકેશન માટે? કયો છે? કોમ્યુનિકેર. શું મીનિંગ થાય કોમ્યુનિકેર નો? કોમ્યુનિકેર નો શબ્દ, કોમ્યુનિકેર નો મીનિંગ શું થાય? ટુ શેર, ટુ પાર્ટિસિપેટ. હા કે ના? પછી આપણે જોયું છે ઇન્ટરનેટ. કોને કહેવાય ઇન્ટરનેટ? બોલો. ઇન્ટરનેટ એટલે શું થાય? અરે ઇન્ટરનેટ નો અર્થ શું થાય એમ પૂછું છું. ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. હા કે ના? એટલે થશે આપણું ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ના અન્ય શબ્દો કયા કયા છે? ઇન્ટરનેટ માટે કયા કયા શબ્દો છે? હે, ઇન્ટરનેટ માટે કયા શબ્દો છે? ધ નેટ, પછી ઇન્ફોર્મેશન, સુપર હાઈવે, આ બધા બરાબર ને? સાયબર સ્પેસ, આ બધા આપણી માટે એના શબ્દો છે. પછી આપણે ઇન્ટરનેટ નો અર્થ જોયો, પછી એક આપણી પ્રક્રિયા જોઈતી. પછી ઈ કોમર્સ. કોને કહેવાય ઈ કોમર્સ? બોલો. પહેલા તો કે કોમર્સ એટલે શું થાય? બોલો. વાણિજ્ય એટલે શું? ઇલેક્ટ્રોનિક કોમર્સ. કોમર્સ એટલે શું? કોમર્સ એટલે શું થાય? બોલો. વાણિજ્ય એ તો ગુજરાતીમાં થયું. મીનિંગ શું થાય એનો? વેપાર પ્લસ વેપાર ને સહાયક સેવાઓ એટલે વાણિજ્ય થાય. હા કે ના? અને ઈ કોમર્સ એટલે શું થાય? હા, ઇલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા વસ્તુઓની ખરીદી અને વેચાણ આપણે કરીએ. ઈ કોમર્સ ના એક્ઝામ્પલ બોલો. ઈ કોમર્સ ના કયા કયા એક્ઝામ્પલ આવે? ફ્લિપકાર્ટ, પછી ઓકે, તો એની અંદર શું હોય? કઈ રીતે વેચાણ ખરીદી થાય? બોલો. ઓનલાઈન, બરાબર છે? હા. પછી આપણે જોયું એનું કાર્યક્ષેત્ર. ઓકે, તો કાર્યક્ષેત્ર કયા કયા છે? બોલો ચલો ફટાફટ. કાર્યક્ષેત્ર કયા કયા છે? B2, પછી B2G, પછી G2G, પછી G2C. બસ એટલે આપણે રાખીએ. પછી કયા કયા આવે? પૂરું? ઓકે, તો કોને કહેશું આપણે? હા, પછી કયું છે આપણી પાસે? શું આવે એમાં? શું આવે એમાં? બિઝનેસ ટુ કસ્ટમર માં શું આવે? તો આમાંથી આ
આ બંને વસ્તુ છે આપણી પાસે, આ બંનેમાંથી સસ્તું કયું પડે આપણને? આ બંનેમાંથી આપણને કઈ વસ્તુ સસ્તી પડે? B2B. B2C આપણને સસ્તું પડે, હા કે ને? પછી C2C એટલે શું થશે? શું આવે એમાં? એમાં આવે શું? અહીંયા વેચનાર અને ખરીદનાર બંને કોણ છે? ગ્રાહક છે. પછી આવે B2C2B. પછી C2G એટલે અને G2G એટલે G2C એટલે કસ્ટમર ટુ ગવર્નમેન્ટ. પછી આપણે જોયા છે કે ઓનલાઈન નાણાંની ચુકવણી કઈ કઈ રીતે થાય બોલો? કેશ. પછી કેશ ઓન ડિલિવરી. પછી ચેક દ્વારા. પછી નેટ બેન્કિંગ. પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ. વધારે ઉપયોગી છે કેશ ઓન ડિલિવરી. પછી આઉટસોર્સિંગ. કોને કહેશો આઉટસોર્સિંગ બોલો? આઉટસોર્સિંગ એટલે શું થશે? અલે ભાઈ, આઉટસોર્સિંગ એટલે શું થશે? કંપની જે પોતાનું કાર્ય છે અન્ય વ્યક્તિ પાસેથી કરાવે તેને આપણે શું કહેવાય? આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ કેટલા પ્રકારનું થાય? બે પ્રકારનું આઉટસોર્સિંગ. કયું છે? BPO અને KPO. આ BPO ક્યાં ઉપયોગી છે બોલો? BPO ક્યાં ઉપયોગી છે? પહેલા BPO નો ફૂલ ફોર્મ શું થાય? હા, એ ક્યાં ક્યાં ઉપયોગી છે? એના કાર્યક્ષેત્ર કયા કયા છે? કાર્યક્ષેત્ર બે છે ને, એક ફ્રન્ટ ઓફિસ અને એક બેક ઓફિસ, હા કે ના? પછી છે KPO. KPO નો ફૂલ ફોર્મ શું થાય? KPO ના કાર્યક્ષેત્ર કયા કયા? KPO ના કાર્યક્ષેત્ર કયા કયા? કયા કયા ક્ષેત્રમાં KPO નો યુઝ થાય? તો અહીંયા આપણું ચોથું ચેપ્ટર આખું આપણે પૂરું કર્યું તો લાસ્ટમાં એમાં આપણે સૌથી પહેલા અહીંયા આ જોયું હતું. સૌથી પહેલા આપણે આ જોયું હતું માહિતી સંચારની આખી પ્રક્રિયા, બરાબર છે? આ પ્રક્રિયા આપણે આખી જોઈ હતી. પછી આપણે આ નેટવર્કના પ્રકાર જોયા હતા. કઈ કઈ રીતના નેટવર્કના પ્રકાર હોય? કેટલા પ્રકાર છે? લેન, કેન, મેન અને વેન. લેન નું ફૂલ ફોર્મ શું થશે? લોકલ એરિયા નેટવર્ક. કેન નું કેમ્પસ એરિયા નેટવર્ક. પછી મેન નું અને વેન નું. વેન કેટલા પ્રકારના છે? કયા કયા? એન્ટરપ્રાઇઝ અને ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન નો ઉપયોગ ક્યાં થાય? એ પ્રાઇવેટ જગ્યાએ થાય, ખાનગી જગ્યાએ. એને આપણે શું કહેવાય? ઇન્ટ્રાનેટ કહેવાય. શું કહેવાય? ઇન્ટ્રાનેટ. જ્યારે ગ્લોબલ વેન છે એ કેવું છે? પબ્લિક છે, જે જાહેર છે, જેનો ઉપયોગ ક્યાં થાય? વર્લ્ડ વાઇડ છે, બરાબર ને? જેને WWW આપણે કહીએ, જેને આપણે ઇન્ટરનેટ પણ કહીએ છીએ. ગુજરાત માટે કયું છે? શું ફૂલ ફોર્મ થાય એનું? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, જેનો ઉપયોગ માત્ર ગુજરાતની ગવર્મેન્ટ ઉપયોગ માટે જ તે આપણને થતો હોય. પછી આપણે જોયું તો ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ઉપરથી આપણે માહિતી ગોતવી તો સૌથી પહેલા બ્રાઉઝરની પસંદગી કરો, પછી સર્ચ એન્જિનની પસંદગી કરો, પછી માહિતીને સર્ચ બારમાં ઓપ્શન કરો, પછી કોઈ વેબસાઇટને સિલેક્ટ કરો અને તમને માહિતી પ્રાપ્ત થઈ જશે. પછી આપણે કોમર્સ જોયું હતું. તો કોમર્સ અને ઈ કોમર્સ વચ્ચે શું ફરક છે? ઈ કોમર્સમાં દરેક વસ્તુ કેવી છે? તો કે ઓનલાઈન છે, બરાબર છે? પછી આપણે આ બધા અલગ અલગ ઈ કોમર્સના કાર્યક્ષેત્ર જોયા હતા. B2B, B2C, C2C. ઓકે. પછી આપણે જોયું હતું. રેડી છે? તો હવે ચાલો સૌથી પહેલા
સ્વાધ્યાયમાં આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન શું છે આપણી પાસે, કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પાદકને ગ્રાહકની કિંમત માટે બોલી લગાવીને ગ્રાહક વેચાણની વસ્તુની ખરીદી કરે છે? શું આવે આમાં? ગ્રાહક થી ગ્રાહક. બરાબર, ટીક કરજો તમારી બુકમાં. ગ્રાહકને ઉત્પાદકની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની પ્રક્રિયા પૂરી પાડવામાં આવે છે તો C2C. પછી છે રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય છે. કયા પ્રકારનું નેટવર્ક છે? એન્ટરપ્રાઇઝ વન. એન્ટરપ્રાઇઝ વન નો બીજો શબ્દ શું છે? એન્ટરપ્રાઇઝ વન ને બીજા શબ્દમાં શું કહેવાય? આને કહેવાય ઇન્ટ્રાનેટ કહેવાય. બરાબર છે, આ પ્રાઇવેટ નેટવર્ક છે. પછી આપ્યું છે આપણને ધંધાદારી એકમો પોતાના કાર્ય બહારની સંસ્થાને સોંપે એને શું કહેવાય? એને કહેશું આપણે આઉટસોર્સિંગ. આ તમારે જો વ્યાખ્યા બનાવી હોય તો વ્યાખ્યા પણ તમે લખી શકો. પછી અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની પ્રક્રિયાને આપણે શું કહેવાય? એને આપણે કહેશું સંદેશો. બરાબર ને? પછી આપણને આપ્યું છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેને મોકલવામાં આવે ને શું કહેવાય? એને આપણે ઈમેલ કહેવાય. આ ઈમેલ તમારે છે ને 12મા ધોરણમાં આવશે. કેમાં આવશે તો કે SPCC માં આવશે. SPCC ની અંદર 12મા ધોરણમાં આવશે. કેમાં આવશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેમાં આવશે આ ઈમેલ? 12મા ધોરણમાં SPCC માં હો ને. પછી વીંજાણુ યંત્રો અને માધ્યમોની મદદ થતા વાણિજ્ય વ્યવહારને આપણે શું કહેવાય? ઈ-કોમર્સ. બરાબર. હવે બીજું ભાઈ, આપણી પાસે આ ઈમેલ છે. આપણી પાસે ઈમેલ છે. પહેલા ઈમેલ નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનેટ આઈ થી શરૂ થાય. હા, ઇલેક્ટ્રોનિક મેલ. શું થશે આનો ફૂલ ફોર્મ? ઇલેક્ટ્રોનિક મેલ. બરાબર. બીજું, ઈમેલ ને ગુજરાતીમાં શું કહેવાય? ઈમેલ ને ગુજરાતીમાં શું કહેવાય? ઈમેલ ને ગુજરાતીમાં કહેવાય આપણે વીંજાણુ ટપાલ. શું કહેવાય એને? આ લખી નાખવા. 12મા ધોરણમાં આવે છે, બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઈમેલ નું ફૂલ ફોર્મ અને ઈમેલ ને ગુજરાતીમાં આપણે શું કહેશું? વીંજાણુ ટપાલ કહેવાય ગુજરાતીમાં. શું કહેવાય? વીંજાણુ. જો વીંજાણુ શબ્દ જોવો ને તો જો આયરો, જો અહીંયા શબ્દ રહ્યો વીંજાણુ, એટલે મને યાદ આવી ગયું. રેડી ભાઈ? લખાઈ ગયો? આ 12મા ધોરણમાં આવશે. લખી લાજો ગુજરાતી નામ અને અંગ્રેજી નામ. રેડી? તો આટલી વાર થોડી લાગે આમાં. નેક્સ્ટ ના પછીનો આપણો સવાલ છે, માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે? ઇન્ટરનેટ સેવા. તો હવે અહીંયા માહિતીનું સુપર હાઈવે, બરાબર, આ માહિતીનું સુપર હાઈવે આ એનું અન્ય નામ છે. તો બીજા કયા અન્ય નામ છે આના?
ઇન્ટરનેટના બીજા કયા અન્ય નામ? આ એક અન્ય નામ છે માહિતીનું સુપર હાઈવે. પછી બીજું શું નામ છે એનું? ઇન્ટરનેટના અન્ય નામ ભાઈ બોલો ફટાફટ, કયા કયા છે? સુપરનેટ, પછી ધ નેટ પેલું નામ. અહીંયા કયું આવશે? ધ નેટ. પછી હા તો ઇન્ફોર્મેશન સુપર હાઈવે તો અહીંયા આવી ગયું ને, માહિતીનું સુપર હાઈવે. પછી સાયબર સ્પેસ. પછી કોરો 3 નામ છે. આ ત્રણેય નામ કોના છે? આ ત્રણેય નામ છે આપણે ઇન્ટરનેટના. એટલે આ બે બાજુમાં લખી નાખજો નામ. ધ નેટ, બીજું નામ છે સાયબર સ્પેસ, ત્રીજું નામ છે શું હતું અંગ્રેજીમાં? ઇન્ફોર્મેશન સુપર હાઈવે. ઇન્ફોર્મેશન સુપર હાઈવે. આ ત્રણેય નામ લખી નાખો ફટાફટ. પછી આપ્યું છે આપણને www નું ફૂલ ફોર્મ શું થાય એનું? અહીંયા લખી નાખજો. વર્લ્ડ વાઇડ વેબ. રેડી? ઓકે, નેક્સ્ટ હવે આપણે ચેપ્ટર 5 નું શરૂ કરવાનું છે. ધંધાકીય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. હવે આની અંદર તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની. જો તમે ચેપ્ટર નંબર 5 ભણો ને તો ચેપ્ટર નંબર 6 ભણવું પડે. 5 ભણો તો 6ઠું ભણવું પડે. શું કારણ છે? કારણ કે બંને એક જ ચેપ્ટર છે, એના બે ભાગ પાડી દીધા છે. બરોબર? આની અંદર તમારે છે ને એટલી વસ્તુ ભણવાની છે. અહીંયા તમારે કેટલી વસ્તુ ભણવાની છે બધાનું ધ્યાન હવે અહીંયા. આપણી પાસે જે ચેપ્ટર નું નામ છે, શું નામ છે? ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. હા, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. હવે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે ને એ ટોટલ 5 છે. કેટલા છે ભાઈ? 5. એમાંથી આપણી પાસે સૌથી પહેલું હશે ને જેને આપણે કહેશું વ્યક્તિગત માલિકી. બીજું આપણી પાસે છે એનું નામ છે ભાગીદારી પેઢી. ત્રીજું આપણી પાસે નામ શેનું છે? સંયુક્ત હિસ્સાવાળી કંપની. ભાઈ ધ્યાન દેજો કે કઈ ભેગું નહીં થાય એમાં. બરાબર? એ મને ખબર છે, નેક્સ્ટ ચેપ્ટર છે. ચોથું જે આપણું નામ છે, જેનું નામ છે હિન્દુ અવિભક્ત કુટુંબ. અને જે પાંચમું આપણને જોવા મળે છે જેનું નામ છે સહકારી મંડળી. આટલી વસ્તુ આપણે ભણવાની છે આપણા સિલેબસમાં. કેટલું ભણવાનું છે? આટલી વસ્તુ આપણે ચેપ્ટરમાં ભણવાની છે. હવે આ જે વસ્તુ દેખાય ને આ તમારું છે ને ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 છે. કેટલું ભાઈ? ચેપ્ટર 5મું અને 6થું. તમારે ચેપ્ટર 5 માં ભણવાનું છે ને એ આ ભણવાનું. જો આ 1, આ 2, આ 3 અને આ 4. આ 4 વસ્તુ તમારે ક્યાં ભણવાની છે? ચેપ્ટર નંબર 5 માં. અને આ તમારો છે ને આ ચેપ્ટર નંબર 6 છે. આ એક જ છે. એટલે સૌથી વધારે ઈ જ કામનું છે, કારણ કે 12માં ઈ જ આવશે. આ બેઠે બેઠું આવશે. અહીંયા તમે જે ભણશો ને એ બધું 12માં આવશે, BA માં અને SP.
બરાબર, જેને સંયુક્ત હિસ્સા વાળી કંપની કહેવાય. એટલું પહેલા રેડી છે? કેટલા મુદ્દા જોવાના? 5. કયા કયા? હા, ભાગીદારી પેઢી, પછી સંયુક્ત હિસ્સા વાળી કંપની, હિન્દુ અવિભક્ત કુટુંબ અને સહકારી મંડળી. રેડી? હવે પાંચે પાંચના આપણે અંગ્રેજીમાં નામ લખી નાખીએ. સૌથી પહેલા વ્યક્તિગત માલિકી, જેને આપણે કહેશું પ્રોપ્રાઇટરશિપ. શું કહેશું આપણે એને? પ્રોપ્રાઇટરશિપ. ભાગીદારી પેઢી છે ને આપણે અંગ્રેજીમાં કહેશું પાર્ટનરશિપ. સંયુક્ત હિસ્સા વાળી કંપની છે જેને આપણે કહેશું જોઈન્ટ સ્ટોક કંપની. બરોબર છે. હિન્દુ અવિભક્ત કુટુંબને આપણે કહેશું હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. અને સહકારી મંડળી આપણે અંગ્રેજીમાં કહેશું કોઓપરેટિવ સોસાયટી. એ આવશે. હલો, પેલા ક્લિયર છે? આમાં કોઈ કઈ ડાઉટ છે? હવે તમે એક કામ કરો, 57 નંબરનું પેજ છે. 57 નંબરના પેજમાં નીચે તમને જગ્યા આપેલી છે, ત્યાં તમે આ હેડિંગ મારો, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. અહીંયા કાઉન્સમાં લખો ચેપ્ટર 5 અને ચેપ્ટર 6, અને આ પાંચે પાંચના પેલા નામ લખી નાખો. આટલી વસ્તુ તમારે ભણવાની છે. અને આમાંથી 12મા ધોરણની અંદર આ આવશે, ને સ્ટાર કરું છું. આ 12મા ધોરણની અંદર રિપીટ આવશે. આ 12મા ધોરણ આ વસ્તુ તમને નહીં આવડે તો 12મા ધોરણમાં કાંઈ નહીં આવડે. જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવાય? શેર બજારમાં ખબર પડે છે તમને? હા, થોડી ઘણી ખબર પડે ને? બસ, તો વાંધો નહીં આવે. ભાઈ ઓનલાઈનમાં દરેક વ્યક્તિ ધ્યાન રાખજો. ભાઈ આ 5 મુદ્દા તમારે પેજ નંબર 57 ઉપર લખી નાખજો. આ 5 વસ્તુ આપણે ભણવાની છે ચેપ્ટર 5 ને ચેપ્ટર 6 માં. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તમને પૂછે તો અહીંયા 5 આવશે. આ 5 માંથી જો સ્ટાર કર્યો છે ને જોઈન્ટ સ્ટોક કંપની, એ તમારા 12મા ધોરણમાં આવશે બેઠે બેઠું. આટલું ક્લિયર છે? ઓનલાઈનમાં તો એક ઓકે નો મેસેજ આપી દેજો દરેક વિદ્યાર્થી. આવું નવું આપણે આની પહેલા કયું ચેપ્ટર આવી ગયું જેમાં 2 ખરખા હતા? ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. આની જેવું બીજું સાધનો હતા. કયા કયા હતા? આ ધંધાકીય સેવાઓ. પહેલા ચેપ્ટર, ચેપ્ટર 2 અને ચેપ્ટર 3. હા કે નહીં? આમાં જ હતું ને ભાઈ? ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ અને ચેપ્ટર 3 ધંધાકીય સેવાઓ, બંને એક જ હતા. બરાબર? એમાંય તે આવું જ હતું. બેના બીજું અને ત્રીજું 2 ભાગ પાડી દીધા છે એક જ ચેપ્ટરના. એમ અહીંયા ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 એક જ છે, એના ખાલી આપણે ભાગ પાડી દીધા છે. ઓકે, હવે આની અંદર આપણે પહેલો મુદ્દો કયો હતો? વ્યક્તિગત માલિકી. ભાઈ હવે અહીંયા ધ્યાન આપજો. આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા આપણે જોવાનું છે વ્યક્તિગત માલિકી. વ્યક્તિગત માલિકીને આપણે અંગ્રેજીમાં શું કહેશું? પ્રોપ્રાઇટરશિપ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રોપ્રાઇટરશિપ. બરાબર છે? હવે વ્યક્તિગત માલિકી હોય ને, એની અંદર માલિક એક જ વ્યક્તિ હોય.
એને વ્યક્તિગત માલિકી કહેવાય, જેમાં માલિક કેટલા હોય? એક જ છે. એ જ વ્યક્તિ માલિક હોય ને એ જ વ્યક્તિ કંપનીનો સંચાલક હોય ને એ જ કંપનીમાં બધું કામ કરતો હોય, ઓલરાઉન્ડર એક જ હોય, બરાબર, એને પ્રોપ્રાઇટરશિપ કહેવાય, બરાબર. તો આની અંદર અહીંયા સૌથી પહેલા આમાં માલિક કેટલા હશે? તો કે એક, બરાબર છે. અને અહીંયા માલિક અને સંચાલક બંને એક જ વ્યક્તિ છે, બધું પોતે એક જ વ્યક્તિ કરે છે અને વ્યક્તિગત માલિકી કહેવાય. એટલું પહેલા રેડી છે. અને વ્યક્તિગત માલિકી કંપની હોય ને એના નામની પાછળ છે ને પ્રાઇવેટ લિમિટેડ વર્ડ લાગે. પ્રાઇવેટ લિમિટેડ ને આપણે અંગ્રેજીમાં કહેશું પીવીટી એલટીડી. પ્રાઇવેટ લિમિટેડ આવો શબ્દ લાગે એની કંપનીની પાછળ. આ બધી કંપનીમાં પ્રોપ્રાઇટરશિપ હોય ને એમાં પ્રાઇવેટ લિમિટેડ જ વર્ડ હોય. એટલું રેડી? આમાં માલિક કેટલા? સંચાલક એ પોતે જ છે, બરોબર. માલિક અને સંચાલક અહીંયા બંને વ્યક્તિ કેવા છે? બંને વ્યક્તિ એક જ છે, બંને એક જ છે. માલિક એક અને સંચાલક એક છે. તો અહીંયા કંપનીના ડિસિઝન કોણ લેશે? એક જ વ્યક્તિ. તો અહીંયા કંપનીના ડિસિઝન ઝડપથી લેવા હોય તો આવે કે ન આવે? હા કે ના? તમને ઈચ્છા થાય તો કંપની શરૂ રાખો, તમને ઈચ્છા ન થાય કંપની બંધ કરી દો, કેટલી વાર લાગે? 2 મિનિટ. કારણ કે ડિસિઝન કોને લેવાનું? આપણે. તો એ નિર્ણય ઝડપથી આવશે. કંપનીમાં તમે શું કામ કરો છો, કેટલા રૂપિયા આવ્યા, કેટલા રૂપિયા ગયા, બધી ખબર કોને હોય? આપણને. આની અંદર ગોપનીયતા જળવાય, સિક્રેસી કહેવાય એને, હા કે ના? ગોપનીયતા જળવાય આમાં. અને આમાં મોનોપોલી વધારે રહે. મોનોપોલી એટલે સમજો છો તમે? ઇજારો, કે તમે જે કામ કરો ને બીજા કોઈને ખબર પડે નહીં, તમે એક જ કંપનીનું બધું મેનેજમેન્ટ કરતા હો. પરંતુ આની અંદર કામ કરવા વાળો એક જ વ્યક્તિ હોવાથી ગેરફાયદો શું થાય? એને બધી વસ્તુની ખબર ન પડતી હોય, બરાબર ને? બધી જો હું જેટલું બોલું છું ધ્યાન રાખજો, કારણ કે બધાની વસ્તુનું ઉલટું કરશો એટલે પાર્ટનરશિપમાં આવશો, ભાગીદારી પેઢીમાં. કારણ કે અહીંયા ગેરફાયદો શું થાય કે ભાઈ બધી વસ્તુની ખબર એક વ્યક્તિને ન પડતી હોય તો એ બધી વસ્તુમાં એક્સપર્ટ હશે નહીં. પછી અહીંયા એક જ વ્યક્તિ બધી વસ્તુનું કામ કરતો હોવાથી ગેરફાયદો શું છે? બધું કામનું બર્ડન કોના ઉપર આવે? એક ઉપર જ આવે, હા કે ના? હવે આની અંદર નફો મળે તો કોને મળે? અને ખોટ મળે તો એને જ, બરાબર. હવે તમને અહીંયા મોટો ઓર્ડર મળ્યો હોય તો તમે એકલા કામ કરી શકો નહીં, તો મોટો ઓર્ડરનું કામ તમે કરી શકશો નહીં. અને માર્કેટને કવર કરવું તો કરી શકશો નહીં. કંપનીની અંદર 50 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું છે, તમે એકલા કરી શકો નહીં. સમજાણું કે ન સમજાણું? તો આ બધું વ્યક્તિગત માલિકીના ફાયદા અને ગેરફાયદા છે, એટલું સમજાય? બીજી આપણી પાસે મુદ્દો કયો છે? બીજો આપણી પાસે મુદ્દો કયો છે? પેલા આટલું સમજી લેજો બેઝિક તમે. બીજું છે આપણી પાસે ભાગીદારી પેઢી, બરાબર. ભાગીદારી પેઢીને આપણે અંગ્રેજીમાં શું કહેશું? પાર્ટનરશિપ કહેશું. પાર્ટનરશિપ. આની અંદર શું હોય? માલિક અને સંચાલક બંને અલગ અલગ હોઈ શકે, બંને અલગ અલગ હોઈ શકે, બરાબર. અને આની અંદર માલિક કેટલા હોય? તો કે માલિક આમાં હોય ઓછામાં ઓછા 2, ઓછામાં ઓછા 2. 2 થી ઓછા થાય તો એ શું થઈ જાય? વ્યક્તિગત થઈ જાય. એટલે 2 જણા હોય તો એને ભાગીદાર કહેવાય. આપણે એમ કહીએ ને કે ભાઈ આ મારો ભાગીદાર છે, આ કોણ? આમાં એક તો હોવો જોઈએ ને આપણી સિવાય. આપણી સિવાય કોઈ એક વ્યક્તિ હોવો જોઈએ, તેને ભાગીદારી પાર્ટનરશિપ કહેવામાં આવે. હવે આમાં એવું બની શકે કે માલિક અને સંચાલક બંને અલગ અલગ હોય. દાખલા તરીકે આપણી કંપનીમાં માલિક કેટલા છે?
તો કે દાખલા તરીકે આપણી કંપનીમાં માલિક છે તો કે 20 જણા. 20 જણા આપણી કંપનીમાં કોણ છે? માલિક છે. એટલે આ 20 જણાનો ભેગો ધંધો છે. 20 જણાએ ભેગા થઈને બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બરાબર. તો 20 રોજ કંપનીમાં આવે. હાલો ભાઈ અમે આવી ગયા. હાલો તો 20 કંપનીમાં કરી જાય તો કંપની જ ભરાઈ જાય, તો ગ્રાહક તો આવે જ નહીં. આપણે દાખલા તરીકે એક મોલ નાખીએ, રિલાયન્સ મોલ કેવો હશે એવો નાનો એવો મોલ નાખીએ, બરાબર, 4-5 કરોડનો. તો 4-5 કરોડનો મોલ નાખો તો 5 કરોડ રૂપિયા આપણે એક પાસે નો, એટલે આપણે ભાગીદાર ગોતવા પડે. કોઈક 20 લાખ, કોઈક 40 લાખ, કોઈક 50 લાખ નાખે, કોઈક 1 કરોડ નાખે. હાકે ના? એવું માનીને આપણે હાલીએ કે આપણી પાસે 20 ભાગીદાર છે, તો 20 લોકોના પૈસા ભેગા થઈને આપણે એક ધંધો સ્ટાર્ટ કર્યો, અને ભાગીદારી પેઢી કહેવાય. પેલું રેડી છે? હવે ઈ આપણે મોલ સ્ટાર્ટ કરીએ તો 20 માલિક છે, રોજ 20 આવીને મોલમાં બેહે. હાલો ભાઈ અમે એક ગ્રાહક આવે 20 સાહેબ ભાઈ હું જોવે, બોલો કે લાવ હું હિસાબ, બોલો કે લાવ હું જવાબ આપો, બોલો કે લાવ હું આપો. તો એના મને કેવું થાય, 20 કંપનીમાં એન્ટર થઈ જાય તો કંપનીની વ્યવસ્થા ખોરવાય છે. એટલે શું કરવાનું, આ 20 લોકો માલિક છે, પરંતુ આ 20 માંથી 2 કે 3 લોકો શું કરે? કંપનીનું સંચાલન કરે. આ મેનેજમેન્ટ એટલે સંચાલન. મેનેજમેન્ટ અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં સંચાલન કહેવાય. મેનેજમેન્ટ કરે. કેટલા? 2 થી 3 લોકો. બાકીના જે ભાગીદાર છે એ કોક દી આંટો મારવા આવે, અઠવાડિયે, મહિને, 6 મહિને. હા કે ના? તો એ બધા ભાગીદારોના પ્રકાર છે. દાખલા તરીકે કાર્ય સક્રિય ભાગીદાર, નામનો ભાગીદાર, સગીર ભાગીદાર વગેરે. એ આપણે ત્યારે જોશું. હલો સમજાણો? તો આ 20 લોકો માલિક હોય, એમાંથી 2-3 લોકો કંપનીનું સંચાલન કરતા હોય, ત્યારે આપણે ભાગીદારી પેઢી કહેવાય. ભાગીદારી પેઢી હોય ને એના નામમાં પણ શું લાગે? પ્રાઇવેટ લિમિટેડ. જેને આપણે શું કહેવાય? પીવીટી એલટીડી. હવે એક શબ્દ છે જે તમારા સિલેબસમાં નથી, પણ તોય આપણે શીખીએ. જ્યારે તમે ભાગીદારી પેઢી સ્ટાર્ટ કરો ને ત્યારે એમાં તમને એક ઓપ્શન પણ આપવામાં આવે, જેને આપણે LLP કહેવામાં આવે. LLP કહેવામાં આવે. LLP એટલે શું થાય? LLP એટલે થાય લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશિપ. આની અંદર શું હોય? લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, જેને LLP કંપનીના નામની પાછળ લખેલું હોય આવું, બરોબર. દાખલા તરીકે આપણે કંપનીનું નામ એક મૂકીએ તો કે આરાધના કેમિકલ્સ. પછીના નામની પાછળ LLP લાગે, એના નામની પાછળ LLP લાગે તો પેલા અહીંયા સમજી લે. LLB નથી ભાઈ, LLP છે. હરખું તો જો, પાર્ટનરશિપ છે. તો સમજાણું? આરાધના કેમિકલ્સ LLP. LLP નો અર્થ શું થશે? લિમિટેડ લાયબિલિટી. લાયબિલિટી ને અંગ્રેજીમાં કહેશું આપણે, સોરી ગુજરાતીમાં કહેશું આપણે જવાબદારી. લિમિટેડ એટલે અને આપણે કહેશું મર્યાદિત. તો મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી છે. એટલે આની અંદર કંપની ઉપર લેણું થઈ જાય, કંપની ઉપર 400-500 કરોડ રૂપિયાનું લેણું થઈ જાય, તો આની અંદર દરેક ભાગીદાર ઉપર જવાબદારી નો આવે, બરાબર. જેની જેટલી જવાબદારી ને આટલા ચૂકવવાના. તમે કેટલા રૂપિયા ચૂકવ્યા હતા કંપનીમાં? તો કે 2 કરોડ રૂપિયા. તો 2 કરોડ રૂપિયા સુધીની જ તમારી જવાબદારી. કંપની ઉપર 200 કરોડનું લેણું થઈ ગયું, જે તમારે નહીં જોવાનું, તમારા ખાલી 2 કરોડ જાય. આને કહેવાય લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, LLP. આવું તમે કદાચ ઘણી કંપનીની પાછળ જોશો. અત્યારે ન જોયું તો ભવિષ્યમાં ક્યાંક જોશો. અલંગમાં આવી ઘણી કંપનીઓ છે, એટલે પાછળ જોવાનું. બીજી કંપનીઓ હોય ને એના નામની પાછળ આવી રીતના લાગે, જો આરાધના કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. આમાં આમ પણ લાગી શકે આરાધના કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ LLP, પણ એ બહુ લાંબુ થઈ જાય એટલે શોર્ટમાં LLP લોકો લખે.
બરાબર, અને પ્રાઇવેટ લિમિટેડ પણ તમે લખી શકો. પણ તમે સ્પેશિયલ એલએલપી દર્શાવેલું હોય ને તો એના ઘણા બધા ફાયદા હોય. સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવે કે ભાઈ આ લિમિટેડ લાયબિલિટી વાળી કંપની છે, બરાબર છે. એટલે આમાં તમારે એ રીતનો બિઝનેસ તમારે જ્યારે કરવાનો હોય ત્યારે આમાં ફાયદો થાય. આવું ઘણું બધું છે. હવે આના પછી એક મુદ્દો છે આપણો સંયુક્ત હિસ્સાવાળી કંપની. સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે તમને શેર બજારમાં ખબર પડે છે ભાઈ? શેર થોડી ઘણી નાખે ને, શેર ખરીદવા, શેર વેચવા, તો ઈ આપણું આમાં આવશે શેર બજારનું બધું, બરાબર. તો પેલા આટલું સમજાણું દરેકને. ભાગીદારી પેઢી કોને કહેવાય ને વ્યક્તિગત માલિકી કોને કહેવાય? હલો પેલા ફટાફટ જોઈ લે. વ્યક્તિગત માલિકીમાં માલિક કેટલા હોય? સંચાલક પણ કોણ હોય? એક જ હોય. જ્યારે ભાગીદારી પેઢીમાં માલિક કેટલા હોય? બે, ઓછામાં ઓછા બે, બરાબર ને? હવે એમાં માલિક અને સંચાલક કેવા હોય? અલગ અલગ પણ હોઈ શકે, બરાબર. એટલું રેડી છે ભાઈ? હલો તમારે રફ બુકમાં લખી નાખો. હજી ચેપ્ટર આપણે સ્ટાર્ટ નથી કર્યું. સહકારી મંડળી છે ને? કા સહકારી મંડળી કઈ ગયું? હા, આ સહકારી મંડળી તમારો ચેપ્ટર 5 છે હો ભાઈ. અરે સોરી, આ ચેપ્ટર 6. અહીંયા એક લખી નાખજો આપણું ચેપ્ટર નંબર 6. બોલ જૈનમ, શું ડાઉટ છે ભાઈ તને? હલો હા બોલ જૈનમ. સર, તમે એવું કીધું કે પ્રોપરાઇટરશિપ અને પ્રાઇવેટ લિમિટેડ કંપની બંને એક જ છે એવું? નહીં, પ્રોપરાઇટરશિપ એટલે ભાગીદાર વ્યક્તિગત માલિકી થાય ને. જો ને બોર્ડ ઉપર લખ્યું છે, દેખાય છે અત્યારે? હા, અને એની પાછળ તમે એવું કીધું કે પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવતું હોય છે. હા, પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે એમાં પાછળ. સાહેબ, પ્રોપરાઇટરશિપ ની પાછળ પ્રાઇવેટ લિમિટેડ ક્યારે લખાય? જ્યારે તમે કંપની પ્રાઇવેટ લિમિટેડ રજીસ્ટર કરાવો ત્યારે. પણ એ તો પ્રોપરાઇટરશિપ ના એ તો પ્રાઇવેટ લિમિટેડ કંપની થઈ ગઈ સાહેબ. પ્રોપરાઇટરશિપ વસ્તુ અલગ છે અને પ્રાઇવેટ લિમિટેડ કંપની અલગ છે. હા, એ મને ખબર છે, પણ આમાં અહીંયા એક્ઝામ્પલ મેં શું લેવા લીધું છે? કારણ કે આના પછી સંયુક્ત હિસ્સાવાળી કંપની આવશે કે નહીં, એમાં માત્ર લિમિટેડ વર્ડ લાગશે. એટલે અહીંયા એક્ઝામ્પલ લીધું છે. એટલે બાજુમાં જો ઉપર પ્રોપરાઇટરશિપ લખેલું જ છે, અને નીચે પણ જો પાર્ટનરશિપ ની અંદર પણ તમે બે રીતે નીચે હોય, એક એલએલપી પણ હોય જે સિલેબસમાં. પાર્ટનરશિપમાં પણ તમે એવું કીધું કે પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખવામાં આવે છે. પાર્ટનરશિપમાં ક્યારે પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખવામાં નથી આવતું? અરે એ પ્રાઇવેટ લિમિટેડ વર્ડ એટલે મૂક્યો હશે કારણ કે પાછળ આગળ હવે સંયુક્ત હિસ્સાવાળી કંપની આવશે કે નહીં, એમાં લિમિટેડ વર્ડ આવશે એમ. હા, પણ પાર્ટનરશિપ ની પાછળ પ્રાઇવેટ લિમિટેડ ન લગાડવાનું હોય ને સાહેબ? લગાડવાનો ન હોય, પણ હોય પાર્ટનરશિપ પ્રાઇવેટ લિમિટેડ જ છે. પાર્ટનરશિપ અને પ્રાઇવેટ લિમિટેડ એક કેવી રીતે હોઈ શકે સાહેબ? તું એક કામ કર ભાઈ, ગૂગલ એકવાર સર્ચ કરી લે અને પછી મને તું કે, બરોબર? ઓકે, તો હું ગૂગલ પર સર્ચ કરી તમને સ્ક્રીનશોટ મોકલી આપું સાહેબ. ઓકે ભાઈ, ઓકે. ચાલો, ઓનલાઈનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરશું. ઓકે. Painted, Painless Learning.